નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં ભાગ 2 માં પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબોમાં આપણે આગળ વધીએ. આજે આપણો થિયરીનો બીજો લેક્ચર. તો આમાં તમારે બુકની અંદર કોઈ થિયરી કંઈ લખવાની નથી, ખાલી તમારે સમજવાનું જ છે. એટલે નોટ બોલપેનની કંઈ જરૂર નથી, પણ ખાલી તમે એક હાઇલાઇટર અને ટેક્સ્ટ બુક સાથે રાખો, એટલે એમાંથી આપણે સમજવાની છે થિયરી. આજના લેક્ચરમાં તમારે કાંઈ લખવાનું નથી, ખાલી હાઇલાઇટ કરવાનું છે. પેન્સિલ હાઇલાઇટરથી તમે હાઇલાઇટ કરો. સરસ. આજે આપણે એવો પ્રશ્ન ભણવાનો છે કે જેમાંથી તમને વિકલ્પ ટૂંકા પ્રશ્ન પૂછાય અને થિયરીનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો અગાઉ મેં તમને ચર્ચા કરી હતી મુજબ 2 ચેપ્ટરમાંથી થિયરી બોર્ડમાં પૂછાય. એક પહેલા પાર્ટમાંથી વિસર્જનની, બીજા પાર્ટમાંથી ડિબેન્ચરની. તો ડિબેન્ચરની અંદર આપણે એક પણ પ્રશ્ન છે ને સ્કીપ નહીં કરીએ, બધી થિયરી ભણશું. બરાબર, ચાલો સ્ટાર્ટ કરીએ. આજે તો આજે આપણે જોવાનું છે ડિબેન્ચરના પ્રકારો, ટાઈપ્સ ઓફ ડિબેન્ચર. હવે જે ડિબેન્ચરના પ્રકારો આપણે જોવાના છે એની અંદર આપણે જે મુખ્ય પ્રકારો છે, તો પહેલા તો આપણે મુખ્ય પ્રકારો કયા કયા છે એ આપણે જોઈ લઈએ. તો એમાં આપણે પહેલા મેઇન પોઈન્ટ યાદ રાખી લઈએ. તો તમારી પાસે તો ટેક્સ્ટ બુક છે, તો તમે ટેક્સ્ટ બુકની અંદર જુઓ તો એમાં જામીનગીરીના આધારે પ્રકારો પડે, પછી ફેર બદલીને આધારે પ્રકારો પડે, પછી પરત કરવાની શરત મુજબ પ્રકારો પડે, અને રૂપાંતરની શરત મુજબ પ્રકારો પડે. તો એમાં જામીનગીરીના આધારે, પછી ફેર બદલીની શક્યતા કે વિધિના આધારે, પરત કરવાની શરત મુજબ ડિબેન્ચરના પ્રકારો પડે, અને રૂપાંતરની શરત મુજબ ડિબેન્ચરના પ્રકારો પડે. બરાબર, તો એ કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. હું તમને કહું એટલું યાદ રાખવાનું છે. દાખલા તરીકે તમને આ ચેપ્ટરમાંથી પ્રશ્ન કેવી રીતના પૂછાય 3-3 માર્કનો? તો પહેલા નંબરમાં તમને કોઈ દિવસ એમ ન પૂછે કે ડિબેન્ચરના પ્રકારો જણાવો, કારણ કે તો 3 માર્કમાં બહુ લોંગ ક્વેશ્ચન થઈ જાય. તમને છે ને આ પ્રશ્ન પૂછે ને એમાં કોઈ એક જ મુદ્દો પૂછે, તો તમારે યાદ શું રાખવાનું છે? દાખલા તરીકે જામીનગીરીના આધારે આપણે અત્યારે જોવાના છીએ. તો જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકારો છે ને એની તમને ટૂંકનોંધ પૂછાય. ટૂંકનોંધ લખો, જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકારો. તો તારણવાળા ડિબેન્ચર, તારણ વગરના ડિબેન્ચર. બોલો જી મારી સાથે. તારણવાળા ડિબેન્ચર, તારણ વગરના ડિબેન્ચર. તો આ આપણે યાદ રાખવું પડશે. તો જામીનગીરીના આધારે આપણે પહેલો પ્રકાર જોઈએ છીએ તારણવાળા ડિબેન્ચર, અથવા તો એને ગીરવી ડિબેન્ચર પણ કહેવાય. બરાબર. હવે આ ગીરવી ડિબેન્ચરની અંદર કેવું હોય તો કે જો પહેલા તમને મારા પહેલા લેક્ચરમાં એ ક્લિયર થઈ ગયું હશે કે ડિબેન્ચર શું છે. શેર અને શેર મૂડી કોને કહેવાય એ આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા. પછી ડિબેન્ચર એટલે શું છે? દાખલા તરીકે ફરીથી આપણે આખી કથા કરીએ તો કોઈ પણ કંપની છે એને મૂડી ભંડોળની જરૂર હોય ત્યારે એ શેર બહાર પાડે, અને શેર બહાર પાડીને નાણાં એકઠા કરે, તો એ કંપનીની શેર મૂડી છે, એ કંપનીની માલિકીની મૂડી છે. હવે માની લો કે એમાં કંપનીને વધારે પૈસાની જરૂર પડી તો કે તો કંપની બેંક પાસેથી લોન લેશે, પણ માની લો કે બેંકમાંથી લોન પણ મળી શકે એમ ન હોય, અથવા વધારે રકમની જરૂર હોય, તો કંપની આવી રીતના ડિબેન્ચર બહાર પાડશે. ડિબેન્ચર બહાર પાડી અને લોકો પાસેથી જાહેરમાં ઉછીના નાણાં લેશે. હવે કોની પાસેથી કેટલા નાણાં લીધા છે એટલે બદલામાં સર્ટિફિકેટ દેવું પડશે કંપનીએ. તો એ જે સર્ટિફિકેટ દસ્તાવેજ છે ને ડિબેન્ચર તરીકે ઓળખાય. બરાબર. હવે આ ડિબેન્ચરના નાણાં એટલે કંપનીએ ઉછીન નાણાં લીધા છે. આ કંપનીએ ઉછીન નાણાં લીધા છે, એની ગેરંટી શું? તો કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે કંપનીએ એની અંદર લખેલું હોય કે આ ડિબેન્ચર છે ને એ સિક્યોર્ડ ડિબેન્ચર છે, અથવા તો મોર્ટગેજ ડિબેન્ચર છે, એવું કંપનીએ બહાર પાડતી વખતે લખવું પડે કે ભાઈ આ ડિબેન્ચર છે ને એ સિક્યોર્ડ એટલે કે તારણવાળા ડિબેન્ચર છે. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોર્ટગેજ ડિબેન્ચર ઓર સિક્યોર્ડ ડિબેન્ચર? એનો મિનિંગ શું થાય? તો દાખલા તરીકે કોઈ એક કંપની છે અને માર્કેટમાંથી ડિબેન્ચર બહાર પાડીને 5 કરોડ રૂપિયા ઉછીના લીધા છે,
તો એ કંપની શું કરશે, 5 કરોડ કે એનાથી વધારે કિંમતની મિલકત બેંકમાં ગીરવે મૂકશે. બરાબર, એની પાસે જમીન હોય, મકાન હોય, એના દસ્તાવેજ છે ને એ બેંકમાં ગીરવે મૂકી દે કંપની છે એ. બરાબર, હવે કાલ સવારે માની લો કે કંપની ઉઠી જાય, કંપનીનો માલિક ભાગી જાય, તો કંપનીની મિલકતના દસ્તાવેજ છે ને એ બેંકમાં પડ્યા હોય. એટલે બેંક આ મિલકતો વેચી અને ડિબેન્ચર હોલ્ડર જેટલા છે એ, આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા કે ડિબેન્ચર ધરાવનારને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. તો ડિબેન્ચર હોલ્ડર જે છે એ લોકોને એના નાણાં પરત મળી જાય. તો આ પ્રકારના ડિબેન્ચર છે ને એ ડિબેન્ચર હોલ્ડરને ખબર હોય, રોકાણ કરવાવાળાને, કે ભાઈ આ ડિબેન્ચર છે ને એ સિક્યોર્ડ ડિબેન્ચર છે. ધેટ મીન્સ, વાંચો હવે, કે આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની કાં તો અમુક અથવા તો બધી જ મિલકતો બેંકમાં ગીરવે મૂકવામાં આવે છે. એટલે કે મિલકતો પર બોજ ઉભો કરવામાં આવે છે. બરાબર, તો આને તારણવાળા ડિબેન્ચર કહેવાય અથવા તો ગીરવી ડિબેન્ચર કહેવાય, કે જેની અંદર કંપનીએ કંઈક ગીરવી મૂક્યું છે અને પછી લોકો પાસેથી ઉછીના નાણાં લીધા છે. એટલે જેને જેને નાણાં ઉછીને આપ્યા છે કંપનીને, એ લોકોની સિક્યુરિટી છે આપણી આ. તો આને કહેવાય તારણવાળા ડિબેન્ચર. હવે આ બોજ જે કંપનીએ મિલકતો પર ઊભો કર્યો છે એ 2 પ્રકારના હોય છે, સ્થિર બોજ અને અસ્થિર નહીં પણ તરતો બોજ. સ્થિર બોજની અંદર કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. સ્થિર બોજની અંદર કંપનીની અમુક જ મિલકતો ગીરવે મૂકવામાં આવે છે અને સ્થિર બોજ કહેવાય. તો કંપની છે ને, દાખલા તરીકે 5 કરોડના ડિબેન્ચર બહાર પડ્યા હોય ને, તો કંપની 5 કરોડની મિલકતો જ ગીરવે મૂકે. એટલે આને કહેવાય સ્થિર બોજ. કંપનીએ પોતાના ઉપર સ્થિર બોજ મૂક્યો કહેવાય. શું કામ? એને તો કે કંપનીએ બધી જ મિલકતો ગીરવે નથી મૂકી દીધી. બરાબર. અને બીજો પોઈન્ટ છે તરતો બોજ, જેમાં સામાન્ય રીતે બધી જ મિલકતો કંપની ગીરવે મૂકી દે છે. હવે કંપનીની બધી જ મિલકતો ગીરવે મુકાઈ જાય, દાખલા તરીકે તમારા ઘરમાં તમારા પપ્પા છે એ બધી મિલકતો તમારા ઘરમાં જેટલી હોય એ ક્યાંક ગીરવે મૂકી આવે, રૂપિયા લઈ આવે ઉછીના, તો તમારું ઘર અને સામાન્ય રીતે આપણે બધા જે અત્યારે જીવીએ છીએ એ ઘર, એ બેમાં કેટલો ડિફરન્સ થઈ જાય વિચાર કરો છે. કોઈ વ્યક્તિ પોતાની પાસે જેટલી મિલકત હોય બધી ક્યાંક ગીરવે મૂકી આવે તો પછી આપણી હાલત કેવી થાય? તો કે આપણી હાલત ડૂબતી નૈયા જેવી થઈ જાય. એટલે એના ઉપરથી નામ પડ્યું છે તરતો બોજ. તરતો બોજ એટલે કંપની એની બધી મિલકતો ગીરવે મૂકી દે. બરાબર. હવે આપણે ભણી ગયા છીએ કે ડિબેન્ચર 5 વર્ષ 7 વર્ષ માટે બહાર પાડવામાં આવે, એટલે કંપની 5-7 વર્ષ માટે ઉછીના નાણાં લે છે ગામમાંથી, માર્કેટમાંથી. એટલે એક નિશ્ચિત તારીખ નક્કી થઈ હોય, નિશ્ચિત તારીખે ડિબેન્ચર હોલ્ડરને રકમ પરત કરવાની હોય. માની લો કે કંપની ડિબેન્ચર હોલ્ડરને રકમ પરત ન કરી શકે, તો આવા સંજોગોમાં જે બેંક છે એ આ મિલકતો વેચી અને ડિબેન્ચર હોલ્ડર્સને નાણાં પરત કરી દે. તો આને કહેવાય તારણવાળા ડિબેન્ચર. આમાં આપણે 2 પોઈન્ટ યાદ રાખવાના છે, અંડરલાઈન કરી નાખજો. સ્થિર બોજ અને તરતો બોજ. સ્થિર બોજ કોને કહેવાય? તો કે અમુક જ મિલકતો કંપની ગીરવે મૂકે, અને તરતો બોજ એટલે કંપની બધી જ મિલકતો ગીરવે મૂકી દે. ઓકે. હવે આવે છે એની અંદરની આગળની 2 ડેફિનેશન. એની અંદર પ્રથમ બોજના ડિબેન્ચર, દ્વિતીય બોજના ડિબેન્ચર. એની અંદર 2 પ્રકાર પડે. કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે આવા સંજોગોમાં પ્રથમ બોર્ડના ડિબેન્ચર છે એટલે ફર્સ્ટ મોર્ટગેજ ડિબેન્ચર છે કે સેકન્ડ મોર્ટગેજ ડિબેન્ચર છે એ કંપનીએ એમાં લખવું પડે. તો જે પ્રથમ બોર્ડના ડિબેન્ચર હોય ને એ ડિબેન્ચર તમે જો ખરીદા હોય ને કંપનીના, તો આવા સંજોગોમાં જે દિવસે કંપની ફડચામાં જાય, બંધ થાય, વિસર્જન થાય કંપનીનું, તો તમારો પ્રથમ ક્રમનો ગીરો અધિકાર લાગે. એટલે પહેલા તમને નાણાં પરત કરવા પડે. અને દ્વિતીય બોર્ડના ડિબેન્ચર હોય ને, તો માની લો કે કંપની બંધ થાય, તો આવા સંજોગોમાં વિસર્જન થાય કંપનીનું, તો પ્રથમ ક્રમના
બોજના જે ડિબેન્ચર છે ને એને રકમ ચૂકવાઈ જાય પછી જેને નાણાં ચૂકવવામાં કંપની જે ક્રમ રાખે એને કહેવાય દ્વિતીય બોજના ડિબેન્ચર. જે ડિબેન્ચરને તારણવાળી મિલકતો પર, તારણવાળી મિલકતો એટલે કંપનીએ જે બેંકમાં ગીરવે મૂકી હોય એને તારણવાળી મિલકતો કહેવાય. એના ઉપર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય એને પ્રથમ બોર્ડના ડિબેન્ચર કહેવાય. પ્રથમ ક્રમનો ગીરો અધિકાર, બોલો જી મારી સાથે, પ્રથમ ક્રમનો ગીરો અધિકાર એને પ્રથમ બોર્ડના કહેવાય અને બીજા ક્રમનો ગીરો અધિકાર એને દ્વિતીય બોર્ડના ડિબેન્ચર કહેવાય. તો કરો અંડરલાઈન. ફરીથી કંપનીની તારણવાળી મિલકતો પર, બેની અંદર આટલું કોમન છે, કંપનીની તારણવાળી મિલકતો પર પ્રથમ ક્રમનો ગીરો અધિકાર હોય તો પ્રથમ બોર્ડના, દ્વિતીય ક્રમનો ગીરો અધિકાર હોય તો દ્વિતીય બોર્ડના ડિબેન્ચર કહેવાય. ઓકે, ચાલો આ પહેલો પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો. આમાં ઘણું બધું હતું. આ બધું તમને નાના નાના ક્વેશ્ચનમાં પૂછાય, વિકલ્પમાં પૂછાય. તારણવાળા ડિબેન્ચર અથવા એનું નામ છે ગીરવી ડિબેન્ચર. ચાલો હવે બીજો પોઈન્ટ જોઈએ, તારણ વગરના. એટલે આમાં કંપની કોઈ મિલકત ગીરવે ન મૂકે. તમારે ડિબેન્ચર લેવા હોય તો લ્યો, નહીતર કાંઈ નહીં. એટલે કંપની કોઈ પણ પ્રકારની મિલકત છે એ ગીરવે મૂકે નહીં. તો એને તારણ વગરના ડિબેન્ચર કહેવાય. હવે તમે વિચાર્યું છે કે તારણ વગરના ડિબેન્ચર કોણ? હાલો બહાર તો ગમે એ પાડી લે, પણ લે કોણ? દાખલા તરીકે આપણે બધાએ અત્યારે માર્કેટમાં રોકાણ કરવાનું વિચારતા હોય, કોઈ કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા, તો તમે પહેલી વસ્તુ શું માર્ક કરશો? તો કે ભાઈ તારણવાળા ડિબેન્ચર છે કે નહીં, તો જ તમે ખરીદશો. શું કામ એને? તો કે કંપની કાલ સવારે ઉઠી જાય તો તમને નાણાં મળી જાય, તારણવાળા ડિબેન્ચર છે. પણ માની લે કે કોઈ કંપનીએ તારણ વગરના ડિબેન્ચર બહાર પાડ્યા, એટલે એ કંપની એની કોઈ મિલકત ગીરવે ન મૂકી હોય. દાખલા તરીકે તમે કોઈ કંપનીએ તારણ વગરના ડિબેન્ચર બહાર પાડે ને તમે એ ડિબેન્ચર ખરીદા. દાખલા તરીકે તમે જે તે સમયે કિંગફિશર કંપની છે એને ડિબેન્ચર બહાર પાડ્યા હતા અને એ ડિબેન્ચર છે ને એ તારણ વગરના હતા. હવે જે તે સમયે કિંગફિશરની ફ્લાઇટ ને કિંગફિશરની સોડા અને કિંગફિશરનો વાઇન એ વખણાતું હતું એ સમયે ઇન્ડિયાની અંદર, બરાબર. કિંગફિશરનું બિયર તો આખા ઇન્ડિયાની અંદર એ ફેમસ હતું. માલિક હતો એનો વિજય માલ્યા. તો વિજય માલ્યા છે એ કિંગફિશરનો માલિક હતો અને વિજય માલ્યા છે એને એ કંપનીનું અંદર એનું ખૂબ ભંડોળ ભેગું કરી લીધું હતું. એને બેંકો પાસેથી ને આ રીતના ડિબેન્ચર બહાર પાડીને એવી રીતના. હવે એને ડિબેન્ચર જે દિવસે બહાર પડે ને ત્યારે તારણ વગરના ડિબેન્ચર હતા એ, બરાબર. હવે આવા તારણ વગરના ડિબેન્ચર એને બહાર પાડ્યા હોય અને માની લો કે મારા તમારા જેવા કોઈ ડિબેન્ચરમાં રોકાણ કર્યું હોય એટલે કંપનીને ઉછીને નાણાં આપ્યા હોય. હવે માની લો કે વિજય માલ્યા તો ભાગી ગયો લંડન, તો પૂરું થઈ ગયું. એને તો કાંઈ ડિબેન્ચર માટે તારણ રાખ્યું નથી, એટલે મિલકત ગીરવે મૂકી નથી, તમારા રૂપિયા જાય. આ મેં તમને ઉદાહરણ આપ્યું, વિજય માલ્યાની કોઈ વાત નથી કરી કે એને ડિબેન્ચર બહાર પાડ્યા નહોતા. આ તો ખાલી મેં તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ વાત કરી. હવે આ પ્રકારના ડિબેન્ચરમાં તકલીફ શું થાય? તો કે આ પ્રકારના ડિબેન્ચરો છે એ રોકાણકારોની દ્રષ્ટિએ સામાન્ય રીતે જોખમ ભર્યા કહેવાય. બોર્ડમાં 3 વખત વિકલ્પ પૂછાઈ ગયો છે. નીચેનામાંથી કયા પ્રકારના ડિબેન્ચર છે એ જોખમ ભર્યા કહેવાય છે? એમાં તમને ABCD 4 વિકલ્પ આપ્યા હોય અને એમાં તમને 4 માંથી એકેય વિકલ્પમાં તારણ વગરના ડિબેન્ચર ન આપે. શું આપે તમને? એમાં સાદા ડિબેન્ચર લખ્યા હોય. તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સાદા ડિબેન્ચર એટલે કે તારણ વગરના રોકાણકારો માટે જોખમ ભર્યા હોય છે. કરો અંડરલાઈન. એમાં તો બોર્ડમાં જુલાઈમાં એક વખત આ ટૂંકનોંધ પણ પૂછાઈ ગઈ છે કે ટૂંકનોંધ લખો, જામીનગીરીના આધારે ડિબેન્ચરના પ્રકારો: તારણવાળા ડિબેન્ચર, તારણ વગરના ડિબેન્ચર. રેડી? આગળ વધીએ. હવે જોઈએ છીએ આપણે ફેરબદલીની શક્યતા કે વિધિના આધારે ડિબેન્ચરના પ્રકારો.
તો એની અંદર બે પ્રકાર છે, રજિસ્ટર્ડ ડિબેન્ચર, બેરર ડિબેન્ચર. આ પ્રશ્ન ક્યારેય બોર્ડમાં નથી પૂછાણો, પણ આમાંથી વિકલ્પ ટૂંકા પ્રશ્ન પૂછાણા છે. ફેરબદલીની શક્યતાના આધારે એટલે રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બેરર ડિબેન્ચર. દાખલા તરીકે કંપની ડિબેન્ચર જ્યારે બહાર પાડે ત્યારે જેણે જેણે એ ડિબેન્ચર ખરીદા હોય ને, એટલે કે એ બધાય ડિબેન્ચર હોલ્ડરો છે, એ બધાય ડિબેન્ચર હોલ્ડરો છે ને એના માટે કંપની એક રજિસ્ટર રાખે. એ રજિસ્ટરની અંદર કંપની શું કરે તો કે જેણે જેણે ડિબેન્ચર ખરીદા છે કંપનીના એનું નામ લખે, એનું એડ્રેસ લખે, એનું ઈમેલ એડ્રેસ લખે, એનો ફોન નંબર લખે, એને કેટલા ડિબેન્ચર ખરીદા એ લખે, ડિબેન્ચરનો ભાવ શું હતો એ લખે. આવું આખું એક સરસ મજાનું રજિસ્ટર છે ને એ બનાવવામાં આવે. એના ઉપરથી નામ પડ્યું છે રજિસ્ટર્ડ ડિબેન્ચર. આ ડિબેન્ચર જે કંપનીએ બહાર પાડ્યા છે ને એ રજિસ્ટર્ડ ડિબેન્ચર છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડરો ખરીદતા હોય ને ત્યારે જ એને ખબર હોય કે આ રજિસ્ટર્ડ ડિબેન્ચર છે. બરાબર, તારણવાળા છે કે તારણ વગરના એ તો એને લખવું જ પડે. સાથે સાથે એ લખવું પડે કે આ ડિબેન્ચર છે એ રજિસ્ટર્ડ છે કે બેરર છે. તો દાખલા તરીકે ડિબેન્ચર હોલ્ડરને ખબર છે કે ભાઈ આ રજિસ્ટર્ડ ડિબેન્ચર છે, એટલે એનો મતલબ એમ કે ઉપર કંપનીના રજિસ્ટરમાં તમારા નામે એટલા ડિબેન્ચર બોલતા હોય. બરાબર. હવે માની લો કે કોઈ ડિબેન્ચર હોલ્ડર છે એ તમે જાણો જ છો કે શેર બજારની અંદર શેરની લેવેચ થાય ખુલ્લા બજારમાં. સવારે 10 સાડા 10 વાગે ઓફિસ ચાલુ થાય શેર બજારની, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બપોરે 4 વાગ્યા સુધી ખુલ્લા બજારમાં થાય. આખા વર્લ્ડની અંદર, ભારતની અંદર એ થાય. ભારતની અંદર શેર બજારનું નિયમન કરતી અત્યારે બે સંસ્થાઓ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ને નેશનલ સ્ટોક એક્સચેન્જ, NSE ને BSE. બરાબર. તો ખુલ્લા બજારમાં જેમ શેરની લેવેચ થાય ને એમ ડિબેન્ચરની લેવેચ થતી હોય. હવે માની લો કે મારી પાસે 500 ડિબેન્ચર રિલાયન્સના પડ્યા હોય, એ મારે હવે વેચવા હોય ને બીજાને, તો આવા સંજોગોમાં મારે કંપનીને જાણ કરવી પડે. કારણ કે ઉપર કંપનીના ચોપડામાં રજિસ્ટરમાં 500 ડિબેન્ચર તુષાર પરમારના નામના લખેલા હોય. તો એ મારે જેને વેચવું એના નામ મારે ફેરવવું, તો નામ ફેરવવું પડે ને. તો એના માટે મારે કંપનીને ફરજિયાત જાણ કરવી પડે. આને કહેવાય રજિસ્ટર્ડ ડિબેન્ચર. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે કંપનીના રજિસ્ટરમાં નોંધણી કરાવવી જરૂરી હશે. શું કામ એને? તો કે કંપનીના રજિસ્ટરમાં જેનું નામ હશે ને એને જ કંપની વ્યાજ આપશે અને મૂળ રકમ પરત કરશે. બરાબર. આવો નિયમ છે રજિસ્ટર્ડ ડિબેન્ચરમાં. કારણ કે કંપની કોને ઓળખે? ચોપડામાં જેનું નામ લખ્યું ને એને જ કંપની ઓળખે. કંપની દર વર્ષે ડિબેન્ચર ઉપર વ્યાજ જાહેર કરે. એ કંપની કોને આપશે? ચોપડામાં નામ લખ્યું હોય એને જ આપશે. કંપની 5-7 વર્ષ પછી જ્યારે નાણાં પરત કરશે એ કોને કરશે? તો કે ચોપડામાં જેનું નામ લખ્યું છે એને જ પરત કરશે. એટલે માની લો કે તમારે તમારા ડિબેન્ચર જે છે એ વેચી નાખવા હોય કોઈને, તો તમારે કંપનીને જાણ કરવી પડે કે આ 500 ડિબેન્ચરમાં તમે મારું નામ કાઢી નાખો અને ફલાણા ફલાણા ભાઈનું નામ લખી નાખો. તો આને કહેવાય રજિસ્ટર્ડ ડિબેન્ચર. પછી આવે છે સેકન્ડ, બેરર ડિબેન્ચર. બેરર ડિબેન્ચર કોને કહેવાય? તો બેરર ડિબેન્ચર છે ને કેવા હોય? તો કે એ ચલણી નોટ જેવા હોય. દાખલા તરીકે 2000 રૂપિયા તમારા ખીચામાં પડ્યા હોય અને એ પડી ગયા રસ્તામાં, તો તમે જાણો જ છો કે 500 નોટ કે 2000ની નોટ છે એની અંદર ક્યાંય નામ ન લખેલા હોય કે આ ફલાણા ભાઈના રૂપિયા છે. જેના હાથમાં આવે એના રૂપિયા થઈ જાય. બરાબર. તો જે વ્યક્તિના હાથમાં નોટ હોય ને એ એનો માલિક ગણાય. તો એવી રીતના બેરર ડિબેન્ચરની અંદર, બેરર ડિબેન્ચરમાં શું હોય? તો કે કંપની ડિબેન્ચર બહાર પાડી દે અને બધાય ડિબેન્ચર હોલ્ડર પાસેથી પૈસા ઉછીના લઈ લે. હવે કોણે કોણે ડિબેન્ચર ખરીદા છે ને એની નોંધ કંપની કાંઈ રાખે નહીં. બરાબર. તો એને બેરર ડિબેન્ચર કહેવાય. શું કામ એને? તો કે આ બેરર ડિબેન્ચર છે એમાં કંપનીએ કંઈ કરવાનું જ નથી. કંપનીએ તો ડિબેન્ચર બહાર પાડવાના અને નાણાં ઉછીના લઈ લેવાના, પૂરું થઈ ગયું. તો આપણને પ્રશ્ન એ થાય કે સાહેબ આમાં જે દિવસે કંપનીને વ્યાજ આપવું હોય તો કેમ આપવું? કંપનીએ નાણાં પરત કરવા હોય તો કેમ કરવા? તો એના માટે કંપનીએ જે દિવસે ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને ત્યારે, દાખલા તરીકે મેં રિલાયન્સ કંપનીએ બેરર ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો મેં 500 ડિબેન્ચર રિલાયન્સના દરેક રૂપિયા 10 નો એક એવા, એટલે 5000 રૂપિયાના ડિબેન્ચર મેં ખરીદ્યા હોય રિલાયન્સના. હું ડિબેન્ચર હોલ્ડર છું.
તો રિલાયન્સ વાળા છે ને એ મને ખાલી ને ખાલી 500 ડિબેન્ચરનું એક સર્ટિફિકેટ આપી દે, એમાં તુષાર પરમાર લખ્યું ન હોય, બરાબર. અને માની લો કે રિલાયન્સ વાળાએ 5 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડ્યા હોય, તો 5 વર્ષમાં 5 વખત વ્યાજ આપવાનું થાય ડિબેન્ચર ઉપર. અથવા ઘણીવાર કોઈ કંપની 6 મહિને આપતી હોય તો 10 વખત આપવાનું થાય. તો જેટલી વાર કંપનીએ વ્યાજ આપવાનું છે એટલા કૂપન આપી દે કંપની મને, એમાં મારું નામ ક્યાંય લખેલું હોય. કંપની શું કરે તો કે 500 ડિબેન્ચરનું સર્ટિફિકેટ અને હારે 5 કૂપન વ્યાજના આપી દે મને, બરાબર. હવે માની લો કે મારે એ ડિબેન્ચર બીજા કોઈને વેચવા છે, તો કાંઈ નહીં, સીધા એક સાઇન કરી અને એ 500 ડિબેન્ચર હું ગમે એને વેચી શકું. કંપનીને કાંઈ ફેર નથી પડતો, આ 500 ડિબેન્ચર મારી પાસે હોય કે બીજા પાસે હોય, ગમે એની પાસે. કંપની શું કરે તો કે એ ડિબેન્ચરનું સર્ટિફિકેટ લઈ અને જે કંપની પાસે જઈને 5 વર્ષ પછી એને કંપની નાણાં પરત કરી દે. એ નામ બામ કાંઈ ન જોવે. અચ્છા, વ્યાજની તકલીફ થાય. દાખલા તરીકે આ ડિબેન્ચર 1 વર્ષ મેં મારી પાસે રાખ્યા અને પછી વેચી નાખ્યા બીજા કોઈને, તો એના ખાતામાં વ્યાજ કેવી રીતના જમા થાય? તો 1 વર્ષ તો મેં રાખ્યા એટલે મારા ખાતામાં 1 વર્ષ ડિબેન્ચરનું વ્યાજ જમા થઈ ગયું હોય. પછી મારી પાસે હવે વ્યાજના કૂપન 4 વધ્યા હોય, મારે વ્યાજના કૂપન જેને વેચ્યું ને એને આપી દેવા પડે. એટલે એની પાસે વ્યાજનું કૂપન હોય એટલે એ બેંક ખાતામાં બતાવે એટલે એના ખાતામાં ડિબેન્ચરનું વ્યાજ જમા થાય. કંપની કૂપનને ઓળખે, તમને મને ન ઓળખે કોઈને. તો આને કહેવાય બેરર ડિબેન્ચર. તો કરો અંડરલાઈન, બેરર ડિબેન્ચર ચલણી નોટ જેવા છે. બોર્ડમાં 2 વાર વિકલ્પ પૂછાઈ ગયો છે કે કયા પ્રકારના ડિબેન્ચર ચલણી નોટ જેવા છે? તો બેરર ડિબેન્ચર છે એ ચલણી નોટ જેવા છે. એકવાર એક શોર્ટ ક્વેશ્ચન છે એ જુલાઈમાં વિભાગ બી માં પૂછાઈ ગયો કે કયા પ્રકારના ડિબેન્ચરમાં સર્ટિફિકેટની સાથે વ્યાજના કૂપનો આપવામાં આવે છે? તો બેરર ડિબેન્ચરની અંદર સર્ટિફિકેટની સાથે વ્યાજના કૂપનો પણ આપવામાં આવે છે. ઓકે, તો ફેર બદલીની શક્યતા કે વિધિના આધારે 2 પ્રકાર થયા, રજિસ્ટર્ડ ડિબેન્ચર અને બેરર ડિબેન્ચર. આગળ હવે જોઈએ છીએ પરત કરવાની શરત મુજબ. તો પરત કરવાની શરત મુજબ રિડીમેબલ ડિબેન્ચર, ઇરિડીમેબલ ડિબેન્ચર પ્રેફરન્સ શેરની જેમ જ પ્રકાર આવશે. હવે રિડીમેબલ પ્રેફરન્સ શેર, ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર, એવી રીતના રિડીમેબલ ડિબેન્ચર, ઇરિડીમેબલ ડિબેન્ચર. જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદત પછી પરત કરવામાં આવે એને રિડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. તમને બોર્ડમાં 1 માર્કમાં પૂછાઈ શકે રિડીમેબલ ડિબેન્ચર એટલે શું? તો કે જે ડિબેન્ચરના નાણાં રિડીમેબલ એટલે પરત કરવું, અમુક ચોક્કસ મુદત પછી એના નાણાં પરત કરવાની શરતે બહાર પાડવામાં આવે તેને રિડીમેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં રિડીમેબલ ડિબેન્ચરના નાણાં છે એ ક્યારે પરત કરવાના છે એનો સમયગાળો ફિક્સ હોય છે. તો ભારતની અંદર અત્યારે રિડીમેબલ ડિબેન્ચર જ બહાર પાડી શકાય છે, બરાબર. કારણ કે આપણે કાયદો ભણી ગયા, એમાં મેં તમને કીધું હતું કે ડિબેન્ચર વધુમાં વધુ 10 વર્ષની મુદતના જ બહાર પાડી શકાય છે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરતી હોય ને તો જ 30 વર્ષ સુધી આપણે જોઈ ગયા ને. તો એ ભારતનો કાયદો છે, એનો મતલબ એમ કે 10 વર્ષ હોય કે 30 વર્ષ, પણ પરત તો કરવાના ને ડિબેન્ચરના નાણાં. આમાં તો પરત જ નહીં કરવાના આજીવન, એને કહેવાય ઇરિડીમેબલ ડિબેન્ચર. તો ભારતમાં તો એવું શક્ય જ નથી. કંપની પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારના ડિબેન્ચરના નાણાં પરત કરતી નથી. સામાન્ય રીતે કંપની બંધ થાય ને તો જ, વિસર્જન થાય તો જ નાણાં પરત કરવાના થાય, એને ઇરિડીમેબલ ડિબેન્ચર કહેવાય, બરાબર. તો ભારતમાં ઇરિડીમેબલ ડિબેન્ચર બહાર પાડી શકાતા નથી. ચાલો રેડી, રિડીમેબલ ડિબેન્ચર, ઇરિડીમેબલ ડિબેન્ચર. તો અહીંયા એક અંડરલાઈન કરી નાખો, કયા પ્રકારના ડિબેન્ચર સામાન્ય રીતે વિસર્જન સમયે પરત કરવામાં આવે છે? તો ઇરિડીમેબલ ડિબેન્ચર અંડરલાઈન કરજે, અથવા તો એને કાયમી પણ કહેવાય. ચાલો છેલ્લો ટાઈપ જોઈએ, ડી. હવે રૂપાંતરની શરત પ્રમાણે, મને યાદ છે એક વખત બોર્ડમાં પ્રશ્ન પૂછાણો તો રૂપાંતરની શરત પ્રમાણે ડિબેન્ચર, રૂપાંતર પાત્ર ડિબેન્ચર ટૂંકનો પૂછાણી હતી 3 માર્કમાં.
ત્યારે હાહાકાર મચી ગયો હતો, છાપામાં આવ્યું હતું કે રૂપાંતર પાત્ર ડિબેન્ચરમાં અત્યારે જો તમને આખો એક પેરેગ્રાફ આપ્યો છે, ત્યારે 2016 પહેલાની વાત છે. 2016માં નવો કોર્સ આવ્યો. 2016 પહેલા ડિબેન્ચર આવતું, એમાં 3 જ લીટી લખી હતી ટેક્સ્ટ બુકમાં, અને 3 માર્કમાં એ પ્રશ્ન પૂછી લીધો, ફરજિયાત રૂપાંતર પાત્ર ડિબેન્ચર. હોહાકાર થઈ ગયો હતો 12માં કે 3 લીટીના 3 માર્ક પછી આપવા પડ્યા બોર્ડને. તો રૂપાંતર પાત્ર ડિબેન્ચર તમને એકલી ટૂંકમાં પણ પૂછાઈ શકે ને. હવે તો આપણી પાસે ફેસિલિટી છે કે તમને એક પેરેગ્રાફ તો આખો સરસ ટેક્સ્ટ બુકમાં જ આપ્યો છે. રૂપાંતર પાત્ર ડિબેન્ચરનું તમારે કાંઈ પાકું નહીં કરવું પડે, કારણ કે એની થિયરી છે ને આપણે દાખલા જોવાના છે, એક આખો પ્રકાર જોવાનો છે, તમને ક્લિયર થઈ જશે. એવા ડિબેન્ચર કે જે ભવિષ્યમાં શેરમાં રૂપાંતર થઈ શકે એને રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવાય. કન્વર્ટ થઈ શકે, કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. જે ડિબેન્ચરની અમુક રકમનો ભાગ કન્વર્ટ કરો તો એને અંશતઃ કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય, પૂરેપૂરી કરો તો એને ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય. વર્તમાન સમયમાં ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર વધારે પ્રચલિત છે. બરાબર. ચાલો બીજી થિયરી એમાં હું તમને ઘણી લખાવીશ, પણ એ જે તે સમયે આપણે રીત પહોંચશું ત્યારે. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર, ધેટ મીન્સ ડિબેન્ચર જ રહે, એ કોઈ દિવસ કન્વર્ટ ન થાય, તો એને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો રેડી. તો રૂપાંતરની શરત પ્રમાણે 2 પ્રકાર થયા, કન્વર્ટેબલ ને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આગળનો પ્રશ્ન જોશું. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ડિબેન્ચરના પ્રકારો. હવે આપણે જોઈએ છીએ કે ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ. આ પ્રશ્ન આપણે જરાય તૈયાર નથી કરવાનો. આ તમને એસપીસીસીમાં પૂછે છે પ્રશ્ન, ખાલી આપણે પ્રોસેસ જોવાની છે. પ્રોસિજર ફોર ઇસ્યુ ઓફ ડિબેન્ચર, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ જોઈએ. તો સૌથી પહેલાં તો કંપની જ્યારે ડિબેન્ચર આપણે ખાલી જોવાનો જ છે, બહાર પાડવાનું નક્કી કરે ત્યારે કંપનીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં ડિબેન્ચર બહાર પાડવા અંગેનો ઠરાવ પસાર કરવો પડે. એમાં ડિબેન્ચર કેટલા બહાર પાડવા છે, ડિબેન્ચર દીઠ રકમ કેટલી રાખવાની છે, ટોટલ કેટલા ઉછીન નાણાં આપણે લેવાના છીએ, તે ઇસ્યુ દીઠ કુલ રકમ, પછી વ્યાજ આપણે કેટલા દરે આપશું, પછી કેટલા વર્ષ પછી ડિબેન્ચર પરત કરશું, આવી બધી શરતો નક્કી કરવામાં આવે છે. આમાંથી તમને બોર્ડમાં કાંઈ નહીં પૂછાય, ખાલી આપણે એક જોવાનું છે ડિબેન્ચરની અંદર. બરાબર. પછી ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની ધારાની તેમજ સેબીની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. કંપનીએ જે કાંઈ જાહેર પ્રજાને ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપવાનું થાય, આ આમંત્રણ માટે વિજ્ઞાપન પત્ર કંપનીએ બહાર પાડવું પડે, અથવા તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન બહાર પાડવું પડે છે. આ બધી તમારે એસપીસીસીમાં આવે જ છે. હવે કંપની શેરની જેમ જ ડિબેન્ચરની વિધિ પણ એવી જ રીતના છે. જાહેર જનતાને એક અલગ અરજી પત્રક તૈયાર કરવું પડે, અને એમાં કંપનીએ કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે, એમાંથી કેવી રીતના કંપની ડિબેન્ચર મંજૂર કરશે, એના માટે એક અલગ શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું પડશે. તો એ બધું આપણે શેર મૂડીમાં ભણી ગયા છીએ. અને અહીંયા એક ખાસ યાદ રાખજો, કંપની ધારા, આ એક અંડરલાઈન કરી નાખો, ખાસ હાઇલાઇટ કરી નાખજો. કંપની ધારા 2013ના નિયમ મુજબ ડિબેન્ચરની અંદર પણ 90% ભરણું ભરાવવું જરૂરી છે. જો 90% ભરણું ન ભરાય તો ઇસ્યુ રદ બાતલ થાય છે, ફરીથી આખી પ્રોસેસ કરવી પડે. અને શેરની જેમ જ કંપની ડિબેન્ચર પર પણ અરજી સાથે અથવા તો હપ્તે હપ્તે નાણાં મગાવી શકે છે. પછી કંપની શિડ્યુલ બેંકમાં ખાતું ખોલે અને અરજી નાણાં સીધા એમાં જ જમા થાય, અને ભરણું બંધ થાય એટલે જેના ડિબેન્ચર મંજૂર થાય એને મંજૂરી પત્ર મોકલવામાં આવે, અને ના મંજૂર થયા હોય એને દિલગીરી પત્ર મોકલવામાં આવે, અરજી નાણાં પરત કરવામાં આવે. પછીનો પોઈન્ટ ખાસ હાઇલાઇટ કરી નાખો, ડિબેન્ચર 3 રીતના બહાર પાડી શકાય છે: મૂળ કિંમતે, પ્રીમિયમથી ને વટાવથી. સ્વેટ ઇક્વિટી શેર એક જ એવા છે કે જે વટાવથી બહાર પાડી શકાય. બાકી ઇક્વિટી શેરમાં આપણે જોઈ ગયા, દાખલા જોઈ ગયા કે શેર છે ને 2 જ રીતના બહાર પાડી શકાય, મૂળ કિંમતે અને કા પ્રીમિયમથી. બરાબર. જ્યારે ડિબેન્ચર 3 રીતે બહાર પાડી શકાય, વટાવથી, પ્રીમિયમથી ને મૂળ કિંમતે. બરાબર. તો આ ખાસ હાઇલાઇટ કરજો. સ્વેટ ઇક્વિટી શેર છે એ વટાવથી બહાર પાડી શકાય. આના સિવાયના એક પણ પ્રકારના શેર છે એ વટાવથી બહાર પાડી શકાતા નથી. ઓકે.
થેન્ક યુ વેરી મચ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.